દર્શક મિત્રો, એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। જૂનાગઢમાં શહેરના મધ્યમાં કચરો ઠાલવતા લોકોમાં રોષ પેદા થયો। ગાંધીગ્રામ વિસ્તારમાં બહાઉદ્દીન કોલેજ રોડ પર જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરા એકત્ર કરતી ગાડીઓનો કચરો ઠાલવવામાં આવતો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ કરી રહ્યા છે। આ સ્થળની આસપાસ રહેતા રહેવાસીઓ તેમજ બહાઉદ્દીન કોલેજના સ્ટાફ અને વિદ્યાર્થીઓને દુર્ગંધ અને ગંદકીના કારણે સ્વાસ્થ્યને લગતી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાનું જણાવાય છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ શહેરના વચ્ચોવચ્ચ કચરો ઠાલવતો હોવાથી પ્રદૂષણ થાય છે અને સમગ્ર વિસ્તારનું વાતાવરણ દુર્ગંધરહિત બની ગયું છે। તેઓએ આ સ્થિતિને મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓની બેદરકારી ગણાવી તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી। જૂનાગઢ મહાનગરપાલિકા શહેરમાં ડોર ટુ ડોર કચરા સંગ્રહની વ્યવસ્થા ચલાવી છે અને ઘન કચરા વ્યવસ્થાપન માટે વ્યવસ્થા હોવાનો દાવો કરે છે। પત્રકાર હરેશભાઈ ચુડાસમા, જૂનાગઢ। જૂનાગઢ શહેરના પોજ વિસ્તાર ગણી શકાય એવા ગાંધીગ્રામનો ટીવી રિલે કેન્દ્રનો જે ટાવરવાળી સાઇટ છે, આ સાઇટ પર કોર્પોરેશન દ્વારા કચરાની ગાડીઓ ઠાલવવામાં આવે છે। નવી બિલ્ડિંગો કે નવા રોડ બને એનું જે ખોદાણ થાય અને એનું જે ક્લસ્ટર જે એકત્રિત થાય છે એ ક્લસ્ટર પણ ત્યાં ઠાલવવામાં આવે છે, જેના લીધે આજુબાજુના રહીશોના સ્વાસ્થ્યને ખૂબ જ નુકસાન થાય છે। બાજુમાં જ હેરિટેજ બિલ્ડિંગ જેને હમણાં જાહેર કરી છે કેન્દ્ર સરકારે, અને ગુજરાત નહીં પણ ભારતની 1 થી 10માં જે શૈક્ષણિક સંકુલ આવે છે બહાઉદ્દીન કોલેજના વિદ્યાર્થીઓ અને એના સ્ટાફના સ્વાસ્થ્યને પણ નુકસાન કરતા છે। આ સાઇટ જે ટીવી રિલે કેન્દ્રની ફરતે દિવાલ હતી એ મહાનગરપાલિકા દ્વારા દિવાલ તોડી અને 2 રોકટોક કચરાની ગાડીઓ ત્યાં ઠલવાય છે, જેના લીધે લોકોના સ્વાસ્થ્યને પણ ખૂબ જ નુકસાન થાય છે। આજે ગુજરાતના કે ભારતના કોઈ પણ મેટ્રો સિટી જોવો, ગામની વચ્ચોવચ્ચ ક્યાંય કચરો ડમ્પિંગ થતો હોય કે આવું કૂડો કચરો ક્લસ્ટર ડમ્પિંગ થતું એવું ક્યાંય આપણે જોવા નહીં મળે। માત્ર જૂનાગઢમાં જ અધિકારી અને પદાધિકારીઓની બેદરકારીને લીધે આજે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય છે। આ ક્લસ્ટર ગામની બારોબાર અવાવરૂ જગ્યાએ ઠલવાય એવી આપના માધ્યમથી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે, જનપ્રતિનિધિ તરીકે અમે માંગ કરીએ છીએ। છેલ્લા 2 દિવસથી અંદર જે કોર્પોરેશનની અંદર જે ફરિયાદ આવી છે એને ધ્યાનમાં રાખી કોર્પોરેશનના અધિકારીઓને તાત્કાલિક ધોરણે સ્થળ વિઝિટ કરાવી અને જ્યાં સ્થળ વિઝિટ કરતા જાણવામાં મળ્યું છે કે અલગ અલગ એજન્સીઓ દ્વારા જ્યાં કસ્તર ઠલવવામાં આવે છે એ કસ્તર તાત્કાલિક ધોરણે એનો નિકાલ થાય એવી અધિકારીઓને પણ સૂચના આપવામાં આવી છે કે આવનારા દિવસોમાં એટલે કે થોડા દિવસોની અંદર તાત્કાલિક ધોરણે આ કસ્તરો જે નાખવામાં આવે છે એનો પણ તાત્કાલિક ધોરણે નિકાલ થાય। જો તાત્કાલિક ધોરણે નિકાલ નહીં કરવામાં આવે તો જે પણ અધિકારીઓ છે એની ઉપર પણ કડક કાર્યવાહી કરવામાં આવશે। આજ હું તે જ કહેવા માંગુ છું કે જે કોર્પોરેશન દ્વારા પણ નાખવામાં આવે છે એ પણ એ જગ્યા પણ ન નાખવું જોઈએ, અન્ય જગ્યાએ જે ડમ્પિંગ સાઇટ હોય ત્યાં નાખવો જોઈએ, જેથી કરીને સિટીની વચ્ચોવચ્ચ જે મુશ્કેલીઓ પડે છે એ મુશ્કેલીઓ અહીંયા રહેનાર લોકોને મુશ્કેલીઓ પણ ન પડે, એને ધ્યાનમાં રાખી અલગ જગ્યાએ ત્યાં કસ્તર નાખવું જોઈએ।